મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. ને ચાબા પી જો થઈ જઈ બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ. મમ્મી આજ તો પાણી પર હવે પહેલા નતું આવ્યું એટલે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પી લીધી? ચા પી ફોન કરીએ. એટલે તો ટિફિન બનશે. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. જય માતાજી. ચા પી લીધી? વાહ. ભાઈ બંને ટિફિન બનાવવાનું ચાલુ. તો ગાઈસ આપણે આવી જાય અનુ કાકાના ધાબા ઉપર ન હોય તો અમની બા ટીવી જોવી. વહેલા વહેલા ગુડ મોર્નિંગ. ચા પી લીધી? ટ્યુશન જવાનું છે? ચા પીવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પી લીધી? ગુડ મોર્નિંગ. જય માતાજી. નાસ્તો ચાલુ. કાકા મગ ખોઈ મિતુલભાઈ ને હાર. તો કઈશ આપણે આજે પેલા ઘરે ને તો દાદા ચા પીવા બેઠા. દાદા જય માતાજી. જય માતાજી. નાસ્તો ચાલુ છે. મેથી બનાવ્યું. તો ગાઈસ વેકન તો લહણ ફોલવાનું ચાલુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધી? હવ ચા પી નવા લહણ ફોલીએ. દાળ વંગાળવાનું છે એટલે ટિફિન માટે. તમે ચા પીને આવ્યો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધી? ચા હવે પીવાનું છે. ચા જેવા પીવાની છે. તો ગાઈસ આપણે આજે મિટ્ટુ કાકાના ધાબા ઉપર ન હોય તો ઉત્સવે ઉઠી જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પી લીધી? ચા. તો જ્વારીનભાઈ ઊંઘ્યા. પિન્ટુ કાકા ઊંઘ્યા હજુ તો. અને ટિફિન બનાવવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પી લીધી? હો ચા પીધી. તમે પીના? હવ. કેવું કે કામન ચીખી ચટણી ઉલે આલવી પડે. મેં કીધું કઈ ના આલી હતી. મને આલી કઈ તો ચીખું હોય. મેં તો પણ નતું ખાતું. બધા થોડું જ ખાધું. તો અમે બનાયા મેથી જો. તો હવે તો અમે તો અવસરે ને બે ખાઈએ તા કાકા તો રોટલી ખાવાનું તળે. આપણે આજે પેલા ઘરે હોય તો પપ્પા બહાર બેઠા હી. ચા પીને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધી? નાસ્તા પાણી થઈ ગયું? નાસ્તામાં ટોસ પાણી આવી જ જાય જો. હવે જવાનું અમદાવાદ? ના, નહીં જવાનું. તબિયત બગડી આવે એટલે નહીં. તો ગાઈસ આસ્તા પપ્પાને જવાનું અમદાવાદ મુહૂર્ત કઢાવા. મુરત જોરાવા લગ્ન નું નહીં કઈ. લગન સુમિતભાઈ ના લગ્ન નું મુહૂર્ત કઢાવા જવાનું અમદાવાદ ખોડિયાર. ખોડિયાર. તો ભાઈ આઈ જાય ગયા ને. હજુ રોહિતભાઈ ઊંઘ્યા. ફોન જોવી હતી અને તો નાસ્તો ચાલુ થઈ ગયો વહેલા વહેલા. મરચું રોટલો શાક રોટલી. ભૂખ લાગી પપ્પા? અમદાવાદ જવાનું. તે ખાય આવું નાસ્તો કરીને જવાનું. મોડું થઈ જાય તો ખાઈ નાખી છે. તો વાહન ઘસવાનું ચાલુ થઈ જશે. એ લોકો ધોઈ નાખે મમ્મી ને. વાહન ગઈ ભાભી. ટ્યુશન જવાનું નહીં. હજુ રિટર્ન થાય તો તો ગેસ ફાઇનલી પપ્પા તૈયાર થઈ જાય અમદાવાદ જવા માટે. પહેરી સ્માર્ટ વોચ. તમે હવે આવી લાવી દો એટલે લાઈ તો કરું છું. પેલા વાપર જ નહીં આવતું. હા હા જો આવું આમ કરી આમ ભરી દેવાનું. અને આમાં કોઈ થયું આમ. હા બરોબર. તું એટી તો જઈ ખોઈ જાય. તમે આવી સ્માર્ટ વોચ લાવી દો. એમાં મમ્મી ને તમારા બેનો ફોટો મૂકવા થાય. ચાલુ કરજો. પિન્ટુ કાકા નો હાલતો. શું કરું કહો. લાયા પેલા ના મમ્મી તો હજુ નાયા વગર ફરે છે. પંપ ચાલુ છે. આપણે પોતું મારી દીધું હોય ને પપ્પા તૈયાર થઈ. ગાઈસ આપણે તો આયા તા પેલા ઘરે અને તો પોતું મારીશ પણ આપણે જઈએ કારણ કે રિંકા કાકી બોલી ના તો હારી વાત.
હજુ બાકી વધુ નહીં શ્રીંકલ કાકી પોતો મારી થી દાદી જજે હું તો તમારા પોતાને ફરી વળી તમે જવાનું નહીં હજુ તૈયાર નહીં થયા કે મુહૂર્ત કરવા જતા હા તૈયાર થઈ જાવ ગાઈસ આપણે આ પિન્ટુ કાકાના ધાબા ઉપર તો જો આટલો બધો રેલો કાઢ્યો વાહન જાળી બંધ દેખી ને આવા ઠાક વાહન વધારે છે ને ફાવતું નતું ને એટલે અંદર મેલી લુગડો તો વઈ ગયો આજ લુગડા જો તે વાહન તો બધું થઈ એવું થાય કે પેલું કરતે એટલે કદાચ તો પગ કરતો જ હોય છોકરો ટ્યુશન જે આવો ટ્યુશન જે કામ કરી જાય તો બૂટ લેવાય જઈએ બૂટ આ પડે સીડીમાં બાટલા ઉપર એ હું ધોતી હતી પણ ના પાડતા હતા કે ના ધોતી કે લઈ જવાના છે પહેરવા નહીં એટલે તે આપણે બૂટ લઈ લઈએ પપ્પાના ઓવાઈ ગયા સાફ કરવા પડશે હા તો ગઈ આજ તો અચાનક વિના કાકીને પેટમાં દુખાવાનું ચાલુ થઈ ગયું છે બીમાર થઈ જાય 2 દિવસથી દુખાતું હતું તો ગઈ આજ તો પપ્પા ચશ્મા લાઈને પેર કરી નવા અરે થોડા અળગા હોય અરે પહેલું વાલા અરે હારા લાગી શૂટ થઈ મમ્મીને પૂછો મમ્મી આજ તો કાઈ થઈ ગઈ તને તમે પૂછ કરા ઘડી થાય તૈયાર છે હવાના તૈયાર થયો તારના અસલ આવે અસલ હીરો જેવા હીરા જેવા દેશી હીરા પરદેશી બે જણા જોઈ દવાખાને થોડા વહેલા હેડ્યા હોત તો પેલી ભોણી સમાચાર ના લે ગઈશ દાદાએ તૈયાર થઈ જઈ લચેન તૈયાર થઈ જઈ સોલ તો 500 બંડીઓ લાવી એથી સસ્તી મળતી તમારે જે જોતા હાલો ના દવાખાન કીધું ફોટો પાડવાની કોઈ નહીં ગેસ ની કોઈ તકલીફ ના હા ગેસ નું જોઈએ એને તા બતાજે તા મમ્મી તો બતાય આ બીજો એ પતી ગયો નેચરના 2 પડી ગયા બધા એક અંગાત પડી જાય તો લગન માં બોખી લાગશે હવે જો તું લગન માં તો લુગડો નહીં છૂટ થાય આપણે જઈએ છીએ મહેસાણા કારણ કે આપણે કોમલબેન ની ભાણીને દાખલ કરીએ છે બોલાવવા જવાનું હું તો નાસ્તો કરી વાહન ગહોઈ હું મમ્મી ને અમની 3 જણા જઈએ છીએ ઇકો ગાડી મહેસાણા જવા લઈ જઈએ છીએ ફાઇનલી આપણે આવી છે મહેસાણા તો ગાઈસ આપણે ફાઇનલી દવાખાને આવી જઈએ દવાખાને અવની કોના જોડે જવાનું બાબુ જોડે એમાં બાબુ જોડે બબુને બોલા
એટલે આપણે આવી જાય દવાખાને. બુનિયો એ બુનિયો હે હે ગાઈસ આપણે સીટ પોચમાં મળે એવું ભાઈ જો ભણી બન સીટ પોચમાં મળે દાખલ કરાઈ નેચે કેટલું બધું નેચું લાગે અવની કેટલું બધું નેચું લાગે બાબુની બાતે ચલો દવાખાનામાંથી તો બહાર નીકળી જઈએ રોડ ઉપર રિક્ષામાં દઈએ ભીખ લાગ્યું છે ને દાબેલી ખાવા ગયા થઈ દીદી દાબેલી તારું ખાવાનું થોડી જ ભાવ તો થોડી મારી હા થોડી તારી થોડી મારી પણ જેટલી ભાવે ને એટલી ખાય કઈ તો નાખી દઉં સારું દાબેલી આવી ગઈ જો અમારા મમ્મી તો ભૂસાઈ થઈ ગઈ સારી બાબા છે આપણે દાબેલી ખાઈને નીકળી ગયા કરવા મળી જતા તો કણ મ્યાઉ મિનાળી ગાઈસ આપણે ભાઈના ઘરે આવી જઈએ કે આ કોબળો કે આટલો કે આવી એમ પકડજે કેટલું પેલું કરાવે સરકાર મિનાળી મૂકી દીધું છે તને બી ઓછા ચમ ઠીક છે રમાજી મને આવી દૂધી ઊંઘી કઈડા તો ના કઈડા તો જેવા દોતી જોઈને આવના પણ મને હાથ પકડે આવું નહીં મળી જાય એટલે તું ગાઈસ હવે ત્યારથી લઈએ આવજો તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગઈ હારો ભાઈ નો સો ભાઈ કાળા હવે થાક લાગે હા પેલું જોજો હારો મહેમાન 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 આયા હો મને હોશ નથી પડી બા કે ગુની ના મને ઘણો મિલે પૈસો મજા આવી? થઈ ગયો ના લે એ જો તો ગાઈસ બધા કઈ ના બેઠા હતા નવા રોધવા જોઈશી આ કાઢું નતું વિકાસ હો કાઢો તે તગારા નકા ચોખ્ખો થશે ચોકાણો તગારું બાસંદી લાય તે આપણે પીએ લઈ જા જલેબી પીલે તો અમાર કોઈ નહીં ખાતું ખાને પાત્ર આ બાસંદી ચી લાગે સારી લાગે નહીં ના કકી પાતળો ખોઈ પણ જાડો બનાય ખા પાય અને પેલું તેલા લાડ ને એરી વધારે હતું એ તો મેલું નહીં મેલું તો ગાઈસ સાડા પકાઈ ગયા નિંદાવાનું ચાલુ થઈ જશે ભાભી શાક વગાડી દીધું ખીચડી મૂકી દીધી છે લોટ વધીને મૂક્યો છે રોટલી કરી દીધી તો ગાઈસ આપણે આવી જાય પેલા ઘરે તો રાહુલ કાકા આવી જઈ ગમે તે નાસ્તા ચાલુ છે નાસ્તા પાપડ ને જલેબી કેમ કાળા વાસંદી પતી ગઈ વાસંદી તો મૂકી દીધી બાસુદી કે વાસંદી રંધાઈજી ખીચડી મેલી અને લોટ બાંધી એટલે શાક પડે એટલે રોટલી એટલી કરવી હવે ચાલો ઢોકળો હી તો ગાઈસ આપણે આવી જા પિન્ટુ કાકાના ધાબા પર ને હવે રંધાવાનું ચાલુ થઈ જશે લોટ બધાય છે અને ખીચડી મૂકી દીધી છે શાક બનાવ શાક બનાવી દીધી લાય દઈને બનાવ શાક સર કે પડી બગડો પર અને અમે બીજું જ ના બનાવી બટાકાનું જ બનાવીને કરતા ના ખાઈ ગયા દાદી આવી જાય કમેથી
બે શું જરા તમે તો દાબુ હોય ને ચાલ ઘેર રહો તે તમને આટલા દાડે આદત દાખલ કરી કામ તો ખાલી દવા લઈને ઘેર તમે ઘેર જાય તો દાખલ એ મદદ હોય એટલે કાલ તો લઈ જવા બાકી છે ઘેર લાવ ઘેર લઈ જતા કાલ તો ફરક ના પડે લેસ ઘેર લાવ ગાઈસ થઈ જાય ને તો ખાવા બેસી જાય જો આજ તો પપ્પા હાજર નહીં એટલે આજે મીના કાકી ફેમિલી અમારી ફેમિલી ભેગી હ કારણ કે મીના કાકી આજે બીમાર પડ્યા હતા એટલે તો આમ તું લઈ લેશે તો ગાઈસ આપણે આવી જાય પેલા ઘરે ના કણે દાદી ને ખાવા બેસી જઈ ચલો જમવા ચલો પનીર ભુજી ખાઈ લો હું ખાઈ નાઈ હાલ જ ના હજુ તો વાર થશે શી ખબર હવે એ શિફ્ટમાં હતા શિફ્ટમાં પપ્પા ને બધા જ છીએ છોકરાઓ ખાલી આદમી આદિ તું તો પેલા ઘેર ઊંઘી જતો તો હા એ તો આંખો બંધ થઈ જતી હતી પાછું લીધા જાગ્યો એમાં શું છે ઊંધિયું મને નહીં ભાવતું બધું મિક્સમાં કેટલું હોય નહીં મજા આવતી બુદ્ધિ આમ તો કાળા એ મરચું ખાઈ જવાય કઈજા મરચું કઈજા હા 10 રૂપિયા ભાવવા જાય કાળા ને બદલે ડીજે લાવશે પેલા ઘેર જો ને ભાઈ કીધું કે તાર પતંગ ના બંધ સુરાબાન જોડેથી પૈસા લે તે પેલા ઘેર જો સુરાબાન કે પૈસા આલો કે મારા દાદાએ કીધું પતંગ લે તે 10 ની નોટ લઈને આવ્યો અને એમ કે દાદા તો જમકું નહીં તે રોડ પર જઈને ખોરી આવ્યો કે નટગન દુકાન હતા ને ઇવન 10 ની નોટ આવી નાની કે દાદા બધી પતંગ લેતા આપી ના દાદા પતંગ લે જાય કે મારા દાદા પતંગ લે જાય હમણાં આવશે ઉત્તરાયણ આવે ને એટલે પતંગ લાવવો પડે નહીં કાળા પતંગ કેટલો બધો શોખ છે કોઈ ખબર પડતી નહીં હા તો ગાઈસ આપણે આવી છે પિન્ટુ કાકાના ધાબા ઉપર ને તો ખાવા બેઠા even ના હેડો ખાવા ખાઈ લો ખાઈ તો બધાને ઘેર ઢોકળો જ દેખાય ઢોકળો ને પાત્રણ સબ્જી નવી નવી જો આ તો અટાલ બાટી ગયો ઠંડીની मतलब सीट नहीं चली હમ नहीं है પીન લઈ જડી તો ગાઈસ પપ્પા ને આવી જાય મુરત કઢાઈ અમારી મુજે જઈને આયા તો ગાઈસ બધા ચેન્નાઈ બે તો ટીવી જોતા હતા ને ગુડ નાઇટ કરી દઈએ આપણે ગુડ નાઇટ જય માતાજી 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 પેલે ન થાય ઉઠાડી બાપે ગાઈસ આજનો વિડીયો પૂરો કરીએ છીએ ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઇટ